નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે દીક્ષાધામ ગુજરાત પ્રદર્શન, પ્રચાર પ્રસાર અને દાન અપીલનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દીક્ષાધામ કેન્દ્ર દ્વારા સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે બાબા સાહેબની ધમ્મક્રાંતિને પ્રેરણાબળ મળે એ હેતુથી સંઘની વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન અને સાહિત્ય પ્રચારનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 22 અને 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા ખાતે રોકાણ રહ્યું। ધમ્મચારી આનંદ ચાકિયા, ધમ્મચારી મિત્રસેન અને ધમ્મચારીની અનોમસુરી ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે બપોરથી મોડી રાત સુધી સંકલ્પ ભૂમિ પર રોકાયા અને કાર્યક્રમ માટે તૈયારીઓ કરી હતી। ત્યારબાદ રાત્રે ધમ્મમિત્ર રમણભાઈના નિવાસસ્થાને રોકાણ કર્યું। દીક્ષાધામ કેન્દ્રની ટીમ, જેમાં ધમ્મમિત્ર મિત્રસેનજી, ધમ્મમિત્ર ત્રિકમ સાહેબ, ધમ્મમિત્ર દેવસુત, ધમ્મમિત્ર રામજીભાઈ, ધમ્મમિત્ર વિનયચિત, ધમ્મમિત્ર ગણબંધુ, ધમ્મમિત્ર ત્રિરત્ન, ધમ્મમિત્ર જે.એમ. પરમાર વગેરે આજે 23મીએ વહેલી સવારે સંકલ્પ ભૂમિ પર પહોંચી આવ્યા હતા। ત્યાં આપણા પ્રદર્શન મંડપ પર તૈયારીઓ કરી હતી અને સમગ્ર દિવસ માટે રોકાયા હતા। તેમના કાર્યમાં નિરંતર ધમ્મ પ્રેરણાની ઊર્જા જોવા મળતી હતી। પવિત્ર સંકલ્પ ભૂમિમાં ગઈકાલથી લોકોનો આવવાનો ધસારો ચાલુ થઈ ગયો હતો, જે સવારથી દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી। લોકોમાં સ્વયંશિસ્ત જોવા મળતી હતી। ખૂબ સાંકડી જગ્યામાં પણ હજારો લોકો પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા। બૌદ્ધ માન્યતા મુજબ બોધિસત્વ અવલોકિતેશ્વરની જેમ જગતના દુઃખી અને પીડિત લોકોને જોઈ આંસુ વહ્યા અને આ કરુણા દ્વારા દુઃખી લોકોને મદદગાર થવા બોધિસત્વ તારાની શક્તિ ઉત્પન્ન થઈ હતી। એ જ પ્રકારે આધુનિક ભારતમાં શોષિત, દુઃખી અને પીડિત લોકોને જોઈ પૂજ્ય બાબા સાહેબના પણ આંસુ વહ્યા હતા અને ત્યાં તેમને કરુણાસંભર હૃદયે બોધિસત્વની પ્રતિજ્ઞા કરી હતી કે હું આ શોષણ અને દુઃખનો કાયમી અંત લાવીશ। આજે આ સંકલ્પ ભૂમિ પર બાબા સાહેબના લાખો અનુયાયીઓએ બાબા સાહેબની સંકલ્પનાને પોતાના જીવન સાથે જોડાયેલી અત્યાચાર અને જાતિવાદ સમસ્યાને છોડાવવા બૌદ્ધ ધર્મ સ્વીકાર કરવાના સંકલ્પ પર વિચારવા મજબૂર કર્યા હતા। આજે દીક્ષાધામ ગુજરાતના મંડપ પર અનેક લોકોએ મુલાકાત લીધી હતી। ત્યાં ગોઠવાયેલ પ્રદર્શન નિહાળ્યું હતું। આ કઠિન પરિસ્થિતિમાં ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘના સમર્પિત અને સંકલ્પબદ્ધ ધમ્મચારી અને ધમ્મમિત્રનું પુણ્યાનુમોદન કર્યું હતું અને દીક્ષાધામ ગુજરાતના કાર્યને બિરદાવ્યું હતું। મુલાકાત બાદ લોકો તરફથી શ્રદ્ધાપૂર્વક ધમ્મદાન મળ્યું હતું। આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા દીક્ષાધામના ધમ્મચારી અને ધમ્મમિત્રોએ ખૂબ જ પરિશ્રમ કર્યો હતો। ખાસ કરીને ધમ્મમિત્ર રમણભાઈ ડોડિયા વડોદરાનો ખૂબ જ સાથે સહકાર મળ્યો હતો। તેઓ શારીરિક રીતે બીમાર હોવા છતાં હિંમતપૂર્વક દરેક બાબતોમાં મદદ કરી હતી। પત્રિકા કંપોઝ અને સાહિત્ય પૂરું પાડવા માટે ધમ્મમિત્ર કિરીટ શ્રીપાલ, ધમ્મમિત્ર કુમારજય અને પ્રિન્ટિંગ માટે એ.એસ. પરમાર તથા ભાવિન પરમાર વડોદરાએ મદદ કરી હતી। ગાઝિયાબાદ દિલ્હીથી પધારેલ ધમ્મચારીણી પ્રજ્ઞા કીર્તિ અને ધમ્મચારી સુકૃતિ સિદ્ધિ તેમજ ધમ્મચારીણી અમોઘ દર્શિની, ધમ્મચારી અમૃતભદ્ર, ધમ્મચારી જીના સિદ્ધિ, ધમ્મમિત્ર જસરાજ આનંદ, આયુ જસરાજ જૈન, આયુ કેડી મૌર્ય કચ્છ વગેરે પ્રદર્શન માણ્યું હતું અને મંડપ પરિસરમાં પોતાનો સમય આપ્યો હતો। મંડપ તથા અન્ય આયોજન માટે ધમ્મમિત્ર ત્રિશરણજી, ધમ્મમિત્ર મહેન્દ્ર બૌદ્ધ, ધમ્મમિત્ર સુગત શાક્ય, ધમ્મમિત્ર જનાર્દન ગાયકવાડ, ધમ્મમિત્ર જસોદાબહેન, ધમ્મમિત્ર લતા ગાયકવાડ, ધમ્મમિત્ર સ્મિતાબહેન, ધમ્મમિત્ર હીરાબેન તથા ધમ્મમિત્ર જાગૃતિબહેન અમદાવાદનો સહકાર મળ્યો હતો। ધમ્મચારી રત્નાકર અને ધમ્મચારી નાગઘોષ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડતા રહ્યા હતા।